આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાની રૂબરૂ મુલાકાત લઈને વરસાદની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવવા સમીક્ષા બેઠક યોજી। કલેક્ટર સહિત જિલ્લા વહીવટતંત્રના અધિકારીઓની સાથે બેઠક યોજીને તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। મંત્રી ઋષિકેશ પટેલે કુજરવા ગામે પહોંચીને વરસાદના કારણે પ્રભાવિત થયેલા લોકોની મુલાકાત લીધી હતી। આણંદ ખાતે યોજાયેલી પ્રભારી મંત્રીની બેઠકમાં નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી, સાંસદ મિતેશ પટેલ ઉપરાંત આણંદ તથા પેટલાદના ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। लगभग आखा राज्यની અંદર આટલી મોટી હેવી પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ખૂબ ઓછી કેઝ્યુઅલિટી અને ઓછા સ્થળાંતર સાથે આપણે આ વિપદાનો સામનો કરી રહ્યા છીએ। આદરણીય મુખ્યમંત્રીશ્રીની પૂરી નજર આવનારી વિપદા ઉપર હતી અને એના કારણે રોજે રોજ એનું મોનિટરિંગ, પ્રભારી સચિવોને સૂચના, પ્રભારી મંત્રીઓને સૂચના અને સતત ધારાસભ્યો સાથેનો સંપર્ક, સંગઠન સાથેનો સંપર્ક અને સાથે કલેક્ટરશ્રીઓ, ડીડીઓશ્રીઓ અને કમિશનરશ્રીઓના સંપર્કના કારણે જ્યાં જેવી જરૂરિયાત હતી એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે।